हमारे साथ इस सेशन के अंदर श्री विनोद भाई शाह जुड़े हुए हैं जो कि सूरत से जुड़े हुए हैं। और अगर विनोद भाई के जीवन के बारे में बात की जाए तो जो कि एक डायमंड मर्चेंट थे, हीरो के व्यापारी थे, पर किस तरह उन्होंने जैन धर्म के उनकी अंदर जो रुचि थी, वो रुचि के हिसाब से उन्होंने जैन धर्म का अभ्यास काफी युवकों को, काफी बालकों को करवाया। और कह सकते हैं कि उनके अंडर उन्होंने जिन जिन को टीच किया है उसमें से 43 लोगों ने, यानी कि 43 लोगों ने दीक्षा अंगीकार की है और आज बड़े बड़े आचार्य, पन्यास, गणी ऐसी पदवी के ऊपर विराजमान है। तो ऐसे विनोद भाई हमारे साथ जुड़े हुए हैं। हम कहते हैं कि श्रावकों के बहुत सारे कर्तव्य होते हैं और श्रावक जितने अपने जीवन में विशेष अनुष्ठान करवा सके, लाभ ले सके, उतना करना चाहिए। अगर विनोद भाई की बात की जाए तो उन्होंने जिन मंदिर भी बनवाया हुआ है, साथ ही साथ नवाणु, उद्यान, छड़ीपालित संघ जैसे अनेक कार्यों में उन्होंने खुद के स्वद्रव्य से लाभ लिया हुआ है। और साथ ही साथ अगर तप धर्म की बात करें तो उन्होंने वर्धमान तप की 121 ओली से लेके श्रेणी तप, सिद्धि तप, भद्र तप, कौन सा तप बाकी रहे ये हमें खोजना पड़े, ऐसे सब तप से खुद की जीवन को, खुद की आत्मा को तपाया है। तो आज हमारे साथ सूरत से विनोद भाई जुड़े हुए हैं, तो हम विनोद भाई से जानना चाहेंगे कि इनके जीवन में ऐसा परिवर्तन कैसे आया। और जब हम तप की बात करते हैं तो बाह्य तप और अभ्यंतर तप साथ में जुड़े रहते हैं। बाह्य तप में जो खुद की आत्मा को ये तपा रहे इतने सालों से, तो उन्होंने क्या परिवर्तन देखा, क्या अनुभव किया, क्या तप हमारे स्वभाव को कैसे कंट्रोल करता है, तो ये सारी बातें हम विनोद भाई से जानेंगे। तो स्वागत करते हैं विनोद भाई आपका जैन डाइट के इस मंच के ऊपर। और हमारे श्रोताओं को डेफिनेटली बहुत लाभ होगा आपके पास से आपके तप का जो अनुभव है वो जान के। विनोद भाई। શાસનની અંદર જન્મ પામ્યા પછી સાધનાની આરાધનાનું જીવન જીવવા માટે વિકાસનું કરવું પણ ભારે પડતું હતું. પરમ પૂજ્ય પન્યાસથી અભયસાગર સાહેબ વાડીના ઉપાસને ચાતુર્માસ બિરાજમાન થયા અને મને એમને કીધું કે વિનોદભાઈ આ વખતે પર્યુષણ પર્વની 28મી આરાધના કરવાની છે. અને મેં મારા સાહેબને કીધું મેં સાહેબ તમે ભાર ભૂલ્યા, તમે ઘર ભૂલ્યા, 28 એકાસનું કરતા પહેલા 15 દિવસ માટે તમારે વિચાર કરવો પડે છે એકાસનું થશે કે ન થશે. અને તમે મને 28મી વાત કરો છો, મને કે મેં તને કીધું ને. અને ખરેખર કહું છું એક વ્યક્તિની વાત સાંભળીને ત્યારે એમ થાય જ્યાં શ્રદ્ધા છે ને ત્યાં બધું જ આપોઆપ આવી જાય છે. અને શ્રદ્ધા કિનારે નાવ પૂરી લઈ જાય મૂકે છે ના તો ગુરુ છે. ગુરુ પાસે જાવ એટલે સમસ્ત ચીજ મળી જાય છે એવા ગુરુ છે. અને ગુરુદેવ મને કીધું કે પર્યુષણના પહેલા દિવસે 12:39 મારી નૌકાની ઓરડીમાં આવજે. અને જેવો નૌકાની ઓરડીમાં ગયો અને 12:39 મારા માથા ઉપર, મારા મસ્તક ઉપર પરમ પૂજ્ય પન્યાસજી અભયસાગર મારા સાહેબે વાત્સલ્ય કરી દીધો, જાણે મને એક મંત્ર ભણી દીધું. અને તે દિવસે મેં પહેલે જ દિવસે 28 તપની આરાધના સાધના ચાલુ કરી. મને કલ્પના નહોતી કે આટલી સરસ 28ના ગુરુદેવના આશીર્વાદ આવું મળી શકશે. અને ખરેખર કહું છું ન બનેલું બધું બન્યું. પૂજ્ય પન્યાસજી અભયસાગર મારા સાહેબ નો ઉપકાર છે. એક ડોક્ટર સાહેબ એક ગુરુ પાસે ગયા અને ગુરુએ કહે છે કે ગુરુદેવ એક કામ કરો, જે બીજા બધાને સારો સારો વાસ્કેપ નાખો ને એવો મને નાખો. એટલે ગુરુદેવે કીધું કે મારી પાસે બીજો કોઈ વાસ્કેપ નથી, ઘટવું એક જ છે, પણ શ્રદ્ધા જોઈએ. અને શ્રદ્ધાના લિંગને તું જયારે આગળ વધશે ત્યારે શ્રદ્ધાથી સમર્પણથી તું બધું સર કરી શકશે. અને મારા જીવનમાં શ્રદ્ધાનો સાક્ષાત અનુભવ કર્યો. અને પન્યાસજી ભગવંતે મને કીધું, મને કે પાયો નાખવાનો છે ને મેં મારા પન્યાસજી ભગવંતને કીધું, મેં સાહેબ મારાથી ન નંખાઈને અમે પહેલી શરૂઆત કરી. ચણાને ખાખરા વાપરીને ઉભો થઈ ગયો. મેં કીધું સાહેબ ઉપવાસ તો થવાની શક્યતા જ નથી. મને કે પચકાર મારે આપવું છે કે તારે લેવું છે. અને મેં સંકલ્પની સાથે એક કવિ બહુ મસ્ત યાદ આવી ગઈ, ઈચ્છા રોતે સંવરે પરિણતિ સમતા યોગે રે. ઈચ્છાનો નિરોધ એનું નામ તો તપ છે. ઈચ્છા ઉપર કાબુ અને કંટ્રોલ રાખવો એનું નામ તો તપ છે. અને તપ ધર્મની સાધના કરવા માટે વ્યક્તિ નીકળે છે ત્યારે આ ભાવે જ્યાં નથી ભાવતું એવું ક્યાં. વખોડવાનું નહીં ને વખાણ કરવાનું નહીં. જે મળે શરીરને ખાલી દેહ પૂરતું મળે. અને દ્રષ્ટાંત મળી યાદ આવી ગયું, એક રાજા ને ત્યાં એક શેઠ રહેતા હતા. શેઠને એક છોકરો અને એને બધા ઘરેણા પહેરાવ્યા કરે. એટલા બધા ઘરેણા પહેરાવે કે ઘરેણા પહેરી પહેરીને એને આનંદ થાય. અને એક દિવસ એ ચોરની દાનત બગડી અને ઘરેણા સાથે બાળકને ઉપાડી ગયો અને બાળકને ઉપાડી
અને કદાચ તમામ ઘરેણા કાઢી અને બાળકને મારી નાખ્યો. અને શેઠને બહુ દુઃખ થયું, રાજા પાસે ફરિયાદ કરી. રાજાએ ચોરને જેલમાં નાખ્યો અને કોઈ કારણસર શેઠથી કોઈ ગુનો થઈ ગયો, શેઠને પણ જેલમાં નાખ્યો. બંદીઓને જેલમાં એક સાથે કેદખાનામાં બંદીઓને પૂરી દેવામાં આવ્યા ને બેડી એક જ રાખી. હવે જયારે કોઈ પણ ચીજ કરવાની આવે ત્યારે બંદીઓએ સાથે મળીને કરવાનું. હવે આ શેઠ હતા એટલે રોજ શેઠાણીને જમવાનું લઈને આપવા આવે. અને પેલો ચોર જોયા કરે, ચોર કે શેઠ મને થોડું તો આપો, જમવાનું થોડું તો આપો. કે મારા દીકરાના હત્યારાને થોડું અપાય, તો આને તો કાંઈ ના આપવું. અને શેઠ દીકરા જમી લીધું, પણ આ વ્યક્તિને ચીજ ના આપી. ત્યારે એને થોડું કે મને કઈ જ નથી આપતા. હવે જયારે વ્યક્તિ જમે છે ત્યારે જેમ ખાય છે પછી કદાચને ઇન્ટ્રો તો કરવું જ પડે. અને જયારે વખત આવ્યો કે ભાઈ મારે જવું છે 2 નંબર અને સંડાસ જેવું છે, તો મારી જોડે ચાલ. તો કે નહીં શેઠ, હવે કેવી રીતના આવું? તમે મને જમવાનું નથી આપ્યું તો હવે કેવી રીતના આવું? અને આ દ્રષ્ટાંતે મગજમાં બરાબર ઉતારી દીધું કે ભાઈ આ શરીરને ભાડું આપવાનું છે, શરીરને ટકા માટે ભાડું આપવાનું છે, ખાવાનું આપવાનું છે. શું કરવા? જીભની સામે જોઈએ છે. જીભ તો લુલીબાઈ છે, લુલીબાઈની સામે જોશે ને તો તપ ધર્મના યજ્ઞ ક્યાંય ન બંધાય. ધર્મના યજ્ઞ માંડવા હોય ને તો તારે પોતાની શારીરિક શક્તિને છોડવી જ પડે, આ શક્તિને છોડવી જ પડે. અને ત્યારે એક વર્ધમાન તપની પાયાની શરૂઆત કરી. જોત જોતામાં પાયો તો સંપૂર્ણ પરિપૂર્ણ થયો. અને કદાચ લાખ લગાત કરી તો 6 ઓળી થઈ ગઈ, 7 ઓળી થઈ ગઈ. અને એકાદ વર્ષમાં, 1.25 વર્ષમાં 20 વર્ધમાન તપની ઓળી કરી દીધી. બસ પછી ઓળીને મૂકી દીધી. કોણ જાણે શેની તપ, સિદ્ધિ તપ, માસક સમળ. પણ એ તપની અંદરથી લાલસા પોસાતી હતી. બીજે દિવસે બેસના આવે અને ટીપા નાખી હલાવી અને વાપરી જવાનું. આવી સાધના એમના જીવનમાં કરી. સાવિકો હોવા છતાં બી રોજ સવારે 3 વાગે ઉઠી સિદ્ધ ચક્રની આરાધના કરવાની. કેવી સાધના! અને રાતના 10 વાગે સુવાનું. પરમાત્મા ભક્તિ લોકડાઉનની અંદર કદાચ 4 થી 5 કલાક પરમાત્મા ભક્તિ કરી છે. સંસારમાં રહ્યા છતાં પણ કાયા ઉપર કેટલો જબરજસ્ત કોટીનો કાબુ મેળવી લીધો છે. ત્યારે એમ થાય શરીર સુખ લકડી, પણ મન ખૂબ મક્કમ હતું. અને મક્કમ માનવીને કદાચ હિમાલય પણ નથી નડતો. તમને બધાને પ્રેરણા કરું, કમસે કમ જીવનમાં એકવાર તો વર્ધમાન તપનો પાયો નાખવા જેવો જ છે. ભલે લુખું સૂકું મળે છે પણ શરીરને ભાડું તો મળી જાય છે ને. બસ પેલા ચોરની વાતની જેમ અને શેઠ એની જોડે ગયા. બીજે દિવસે જમવાનું આવે છે. ચોર કહે છે શેઠ મને જમવાનું, તો કે લે હવે આપીશ, પણ ઈચ્છાથી આપે કે અનિચ્છાથી આપે? ઈચ્છાથી તો આપે જ ને, અનિચ્છાથી આપે છે. અને એમ કરતા કરતા અનિચ્છાથી આપતા જાય છે ને બંદેઓની વ્યવસ્થિત કામ ચાલે છે. એમાં શરીરને ભાડું આપવું પડે છે, શરીરને ખોરાક જોઈએ છે. કારણ કે શરીર દ્વારા જ સાધના કરવાની છે અને સાધના કરવા દ્વારા જ આ કંઈક મેળવવાનું છે. અને મેળવતા મેળવતા અક્ષય પદની પ્રાપ્તિ તો જ થશે. ઈચ્છાનો નિરોધ કરતા જાવ એમ એમ તપ ધર્મની ચકાસણી થતી જાય છે. બાકી કદાચ લાગણ જેવું તપ કરે, ઉપવાસ કરે ને આખો દિવસ ટીવી સામે બેસી રહે, ઉપવાસ કરે ને પત્તા રમે, ઉપવાસ કરે સાધનાનો કોઈ ઠેકાણ ન હોય, તો એ લાગણ છે, ઉપવાસ નથી. સાચી હકીકતમાં સાધના 6 બાહ્ય અને 6 અભ્યંતર તપ દ્વારા ભગવંતે કીધી છે. જેમ જેમ 6 બાહ્ય તપ આવતા જાય અભ્યંતરની નજીક પહોંચતો જાય. અને બાહ્ય તપ જેમ જેમ આવતા જાય ને, મારા જીવનમાં પણ આવી ઘટના બનેલી. મેં અને મારી સાવિકાએ સલગ 500 આંબેલ ચાલુ કર્યા. 475 આંબેલ તો સુખરૂપ પૂરા થઈ ગયા. 475 આંબેલ પછી જીવનની સાધનાની એક કડી આવી. રોજ સવાર પડે ને 1 કિલો વજન ઉતરતું જાય, રોજ સવાર પડે ને 1 કિલો વજન ઉતરતું જાય. મેં હું કરીશ કેવી રીતના? 25 આંબેલ નરત્ન સુરી માર સાહેબ, હેમચંદ્ર જીનચંદ્ર સાગર માર સાહેબ, જેટલા સુરતમાં આચાર્ય ભગવંત, મુનિ ભગવંત બિરાજમાન બધા ઘરે આવે. મને કીધું શું કરશું? મેં કહ્યું સાહેબ દાદા બેઠા છે ને, આદિશ્વર દાદા ઉપર બહુ શ્રદ્ધા. મેં કહ્યું સાહેબ દાદા કરાવશે. 25 આંબેલ બાકી છે ને કદાચ 25 કિલો વજન ઉતરી જશે. અને તે દિવસે મને ખ્યાલ છે કે મારું 60 કિલો વજન તે દિવસે ખરી ગયું હતું. અને 4 છોકરાઓ મારી પાઠશાળાના મને અહીંયાથી હાથ પકડી પકડી ખભે લઈને નિરાસન લઈ જતા હતા. પણ એ જ આનંદ, એ જ 2 ટાઈમના પ્રતિક્રમણ, એ જ સામાયિક, એ સ્વાધ્યાય રવણતા. શરીરનું કામ કરે છે પણ સાધના તો આપણે કરવી છે ને. હમણાં જ ભાવિકભાઈએ ના કીધું કેવી સાધના, કેવી ઓળી વર્ધમાન તપની. જેમને કદાચ અહીંયા અમારી બાજુમાં જ ચોમાસું કરી ગયા સાધ્વીજી ભગવાનની કેવી સાધના તમે સાંભળી.
ત્યારે આપણે એમ થાય કે આપણે હીરસુરી ભગવાનનું હમણાં જ કયું ભાદરવા સુદ 11 એમના જીવન કવનને સાંભળીને ત્યારે એમ થાય કે જેમને કદાચ 200 આંબેલની આરાધના કરી, 1600 નિવિઓ કરી, 3600 ઉપવાસ તપની આરાધના કરી, 225 છઠ તપની આરાધના કરી, આવા તપ ધર્મના મંડાણ થયા અને મંડાણના કારણે તો જગતસુરી હીરસુરી ભગવાનના નામથી પ્રખ્યાત કર્યા. અકબરને પ્રતિબોધ કરવા માટે કદાચ નિમિત્ત બન્યું હોય ને, સાધના તો એક ચંપા સાવિકા હતી. સાવક પણ કે સાવિકા શું નથી કરતી, એક આશ્ચર્ય છે. સાવક અને સાવિકા ધારે તો જૈન શાસનની પ્રભાવના કરી શકે છે. તપ ધર્મ એમ કોઈ એમ કે આંબેલ નથી થતું માનું, કદાચ મને એમ લાગે નીલભાઈ એમ કે મારાથી આંબેલ નથી થતું માનું, ચોક્કસ આંબેલ નથી થતું, પણ સંયોજન વગરનું ભોજન તો કરી શકાય ને. કદાચ રોટલી અને શાક વાપરતા હોઈએ તો પહેલા એકલી રોટલી વાપરી જઈએ અને પછી એકલું શાક વાપરી જઈએ તો વપરાય કે ન વપરાય? એવું સંયોજન વગરનું વાપરો ને તો એક વાપરતા એક વાર વાપરો ને તો એક ઉપવાસની સાધના જેટલું ફળ મળે છે. હવે તમે વિચાર કરો, આંબેલ કરતા પણ ચડિયાતું થઈ જાય. સંયોજન વગરનું તપ, મનને કદાચ નિરાશાર ભાવમાં લઈ જવું પડે અને એવી સાધના કરવી પડે. અને તે વખતે 25 આંબેલ પૂરા કરતા કરતા કદાચ 9 નીચા પાણી ઉતરી ગયા, પગમાં કેલ્શિયમ ઘટી ગયું. પણ એ જ દાદા આદિશ્વરની દાદાને પ્રાર્થના કરી, દાદા તારે જ કરાવવાનું છે. અને ખરેખર કહું છું, આદિશ્વર દાદાએ મારા પર મહેર કરી. 500 આંબેલ પરિપૂર્ણ થયા. મારી વાઈફને મેં કીધું તારે પારણું મળી કે? ના મારે તો નથી કરવું, મારું શરીર સાથ આપે છે. અને લાગ લગાત 1081 સલંગ આંબેલની સાધના આવી સુખ લકડી કાયામાં એમને કરી. કેવી સાધના ને કેવી આરાધના! આપણે આપણા જીવનને તપાસીએ ત્યારે એમ થાય કે તપ ધર્મની આરાધનાની સાધના કેવી છે. દર્દ પહારી 4 હત્યા કરનારો ભગવાનના શરણે ગયો તો તરી ગયો નહીં, પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું. અભ્યંતર તપ, બાહ્ય અને અભ્યંતર તપની અંદર પહેલું આવે છે પ્રાયશ્ચિત, અને જીવનમાં એ પ્રાયશ્ચિત તપની સાધનામાં લાગી ગયો. 4 હત્યા કરનારો, ગૃહ હત્યા, બ્રહ્મ હત્યા, બાળ હત્યા અને સ્ત્રી હત્યા કરનારો પણ જો પ્રભુ શાસનને પામી અને તપ દ્વારા તરી જતો હોય તો મારે તમને એમ પૂછવું છે. તત્વાર્થ સૂત્રમાં બહુ મસ્તીની વાત કરી છે. તપસા નિજરા ચ, તપ દ્વારા જ કર્મની નિજરા થઈ શકે છે. અને તપની સાધના જેમ જેમ આગળ વધતી જાય ને એમ અંદર ઉલ્લાસ, ભાવ ઉલ્લાસ, મોઢા ઉપર આનંદ વધતો જાય. અને ત્યારે તો કીધું છે તપ કરતા કરતા લબ્ધિ ઉત્પન્ન થાય, આપોઆપ શરીર એનામાં ટ્રેનિંગ પામી જાય અને પ્રભુ પ્રત્યેની આનંદ આહલાદક આવે. એવું જ મારા જીવનમાં બન્યું. કદાચ 50 આંબેલ થઈ ગયેલા અને ડોક્ટરને બતાવવા ગયો, છાતીમાં દુખો એકવાર, અને ડોક્ટરને બતાવવા ગયા. ડોક્ટરે કીધું વિનોદભાઈ 50 આંબેલ થઈ ગયા પણ સ્ટેન મૂકવું પડશે. અને કદાચ તે વખતે 50 આંબેલનું મેં પારણું કરી સ્ટેન મુકાયું. હવે મને એમ થયું કે તે વખતે મારે 73મી ઓળી ચાલે અને મને એમ થયું કે મારી તપ સાધના બસ અધૂરી રહી જશે. હવે ક્યારે મારાથી આરાધના નહીં, ખાલી ઘરનાને સાથ મળે, ઘરનાને શાંતિ મળે એટલે મેં હા પાડી દીધી. અને તે વખતે સ્ટેન્ડ મુકાવ્યા પછી પણ આ આદિશ્વરની અનુપમ કૃપા મારા પર ઉતરી. 15 દિવસ પછી મેં સ્ટેન્ડ મુકાવ્યા પછી આદિશ્વર દાદાની જાત્રા મેં સ્વયં દેવ કરી છે. આ જીવનમાં ચમત્કાર એક જોવો તો આ તમારી સામે જ છે. ચમત્કાર ક્યાં નથી? આપણે આપણી જાતને જોતા આવડે તો ચમત્કાર અહીંયા જ છે. અને પછી એમ થયું કે હવે તો ગોળી લેવી જ પડે, હવે આંબેલ તપની સાધના ન થાય. અને મેં મક્કમ કરી અને મારા પૂજ્ય પન્યાસજી અભયસાગર મારા સાહેબ યાદ કરી, આદિશ્વર દાદાની યાદ કરીને 74મી ઓળીની શરૂઆત કરી. 74 અને 75 સ્ટેન્ડ મુકાવ્યા પછી ઓળીની શરૂઆત કરી. 74 અને 75 મહિના પછી મેં ઓળી લીધી. એક પણ ઓળીની અંદર મેં એક પણ દવા લીધા વગર 74 અને 75 ઓળી પૂરી કરી. આ મારા જીવનની સાધના. જીવનમાં કદાચ ચડ ઉતાર તો આવે, ગમે તેવી પરિસ્થિતિ થઈ જાય, પણ એક મન મક્કમ માનવીની હોય ને ત્યારે એમ થાય છે કે પ્રભુ તારું શાસન આવું અદ્ભુત શાસન મળેલું છે અને શાસનમાં કઈક સાધના ન કરીએ, કઈ અનુપમ ન મેળવીએ તો પ્રભુ આ શાસન હારી જઈશું. અને બન્યું એવું, સાધના પૂરી થઈ અને પાછી 86મી ઓળી આવી અને વિઘ્ન આવ્યું. 86મી ઓળીમાં પાછું વિઘ્ન આવ્યું. મારા વાઈફ ચૈત્રી ઓળીની કરવા માટે ભોયડી ગયા હતા ઘરમાં. હું એકલો મારી મમ્મી માતૃશ્રીની સેવા કરવા માટે જ રહ્યો એવું લાગે. અને મારી માતૃશ્રીની ઉંમર લગભગ 92 વર્ષની તે વખતે હશે. એમને રોજ ઉચકીને લઈ જવાના, એમની સેવા ચાકરી કરવાની. અને એક દિવસ બન્યું કે હરણિયાનું ઓપરેશન ડોક્ટરે કીધું અર્જન્ટ કરાવવું પડશે.
હવે તે વખતે મારે આંબેલ થઈ ગયેલા લગભગ 75 ની 86ની ઓળી ચાલે, 68 આંબેલ થયેલા 86ની ઓળી ચાલે, 20 આંબેલ બાકી. કરું શું? મારી એક પાઠશાળાનો વિદ્યાર્થી કૌશલભાઈ જે કૈલાસનગર ની અંદર દવાખાનું ચલાવે છે, હું કૌશલભાઈને મળવા ગયો. મેં કીધું આજે ગુરુ તરીકે તમારી પાસે કંઈક માંગવા આવ્યો છું. મેં કીધું મને કે શું? બોલો નહીં સર. મેં કીધું મારે આવી રીતના ઓપરેશન કરાવવું છે, પણ ઓપરેશનની મારી કન્ડિશન છે સવારના સેવા પૂજા કરી, પ્રતિક્રમણ કરી, સામાયિક કરીને આવીશ અને કદાચ આંબેલ પણ અહીંયા જ કરીશ, પણ એક પણ ગોળી મારા શરીરમાં જવી ન જોઈએ. આવી તમે મને ચેલેન્જ આપતો તો મારે ઓપરેશન કરાવવું છે. અને કૌશલભાઈએ કીધું વિનોદભાઈ સહજતાથી હું તમારું ઓપરેશન એવી સરસ રીતના કરી આપીશ કે ન પૂછવા. અને 86ની ઓળીમાં કદાચ આવી પરિસ્થિતિમાં મેં હરણ્યનું ઓપરેશન કરાયું. મને કલ્પના નહોતી કે જીવનમાં કદાચ આંબેલ તપની સાધના આટલી બધી કઠિનો છે. અને 86ની ઓળીમાં એ જ ઓપરેશન કરાવ્યા પછી થોડોક કદાચ ભાન આવતા 11 વાગ્યા. અને જેવું ભાન આવ્યું એટલે મેં પૂછ્યું કે હવે મારે આંબેલ કરવું છે ડોક્ટર સાહેબ, કેવી રીતના આંબેલ કરીશ? મને કે હમણાં ન ઉભા થવા, હજુ 2-3 કલાક. મેં કહ્યું સાહેબ 3 વાગે ચાલશે. અને તે દિવસે 2:30 વાગે મગનું પાણી વાપરીને પણ મેં આંબેલ પરિપૂર્ણ કર્યું. એ જ આનંદ. અને સાંજના એ જ હોસ્પિટલમાં આશ્ચર્ય વગર નરદેવ સાગર સુરેશ્વરજી મારા સાહેબ પધાર્યા અને ત્યાં મેં પ્રતિક્રમણ કર્યું. આ સાધનાની કેડીમાં જ્યારે ચડીએ છે ને ત્યારે એમ થાય છે કે પ્રભુ તારું શાસન પામ્યા પછી આવું અદ્ભુત જીવન મળ્યું છે. અને સાધનાની કેડીમાં ચડતા ચડતા કદાચ ઘણા બધા ચડ ઉતર તો આવે. સ્ટેન્ડ મુકાવેલો દર્દી છું, કદાચ અત્યારે મુકાઈ મને 7 વર્ષ થઈ ગયા. 7 વર્ષમાં મને ખ્યાલ નથી કે મેં સલંગ 3 મહિના પણ દવા લીધી હોય. બસ એક આંબેલ તપની આરાધના સાધના જ મારા જીવનમાં ફળીભૂત થઈ છે. કદાચ છેલ્લી મહિનું 99 ને 100 મેં સલંગ ભેગી કરી દાદા આદિશના સાનિધ્યની અંદર. અને મારો જ ચેલો એટલે મારા જ સ્ટુડન્ટ નીતેશભાઈની 99 યાત્રા. અને મને કે સાહેબ 100મી ઓળીનું પારણાનો લાભ મને આપો. અને પાલિતાણાના દાદાની છત્ર છાયામાં સલંગ 203 આંબેલું મેં પારણું કર્યું ને ત્યારે પણ મોઢા પર એ જ આનંદ. અને આનંદ સેવતા સેવતા આદિશ્વર દાદાને એક જ કીધું, ભગવંત આ ખાવાની લાલસા તૂટી જાય અને તપ ધર્મની સાધનામાં કંઈક આગળ વધવું એવું કરજે. આ પારણું કરી મારે મારો ભોગ નથી બગાડવો. અને ખરેખર એક નમ્ર ભાવે વિનંતી કરું છું, એકાદ આંબેલું એકાદ ચીજ પણ મારા વાઇફ જે કરે છે ને મયુરીબેન વિનોદભાઈ શાહ, એમનું એક આંબેલું એક જ કોળીઓ બી ચાખે ને તેમ થાય કે આવા 86 આંબેલ, 87 ઓળી અને 88 સલંગ સાડી 250 આંબેલ આવા તરિયાત નાખી પીપળા ચૂરણ નાખીને એમને સાધના આરાધના કરી. અને અત્યારે કદાચ રોટલી તો નથી વાપરતા, રોટલા પણ નથી વાપરતા, કદાચ 2 દ્રવ્ય વધાર્યા છે. આવી તપ ધર્મની આરાધના આપણે સૌએ કરવાની છે. અને તપ ધર્મ દ્વારા મારી એક દેણ છે કે જ્યાં પણ કદાચ આખા ભારતભરની અંદર મેં મારા છોકરાઓને પ્રવાસ કરાવ્યો છે. પાઠશાળાના છોકરાઓમાં અત્યાર લગી મેં 43 વિદ્યાર્થીઓને સંયમના પંથે મોકલા છે. અત્યારે કદાચ સુરતની અંદર નહીં તો ન ભૂલતો તો કેટલા બધા વિદ્યાર્થીઓ રાત્રિ ભોજન જાવજીવન માટે ત્યાગી છે. બસ આ જ આરાધના સાધનાનું મારું પરિપૂર્ણ છે. અને ઈચ્છાનો નિરોધ કરવો, કદાચ ઈચ્છા એક વ્યક્તિએ મને પૂછ્યું, મને કે સાહેબ તપ કરો તો ક્રોધ તો આવે જ નહીં. આવે છે મને પણ ક્રોધ સતાવે છે. પણ તે દિવસે રાતના જઈને કે દિવસમાં જઈને પ્રભુ પાસે રડું છું, પ્રભુ તપનું અજીર્ણ કોટ કહેવાય અને મને ક્રોધ હજુ સતાવે છે. આ ક્રોધને કાઢવા માટે પ્રભુ આશીર્વાદ તો તારે જ વરસાવવા પડશે. અને આશીર્વાદની હેલી પ્રભુ તારે જ વરસાવવી પડશે. અને હેલી તું જેમ જેમ વરસાવશે ને એમ જીવનમાં ક્રોધ નાબૂદ થશે, અહંકાર નાબૂદ થશે, એ મૈત્રી ભાવ. અને ખરેખર કહું છું, આ જીવનમાં મેળવવા જેવી કોઈ ચીજ હોય, ભગવંતી કીધું છે જીન શાસનનો સારમાં કંઈક મેળવવા જેવી ચીજ હોય તો સમત્વ ભાવ છે. અને સમત્વ ભાવને પ્રાપ્ત કરવા માટે પ્રભુ ભગવંત મહાવીરનું ચરિત્ર હમણાં કલ્પસૂત્રમાં તમે સાંભળ્યું કે વાંચ્યું હશે, ત્યારે પ્રભુએ પણ કેવી સાધના કરી છે. 11,80,645 માસ કમળની સાધના એમના જીવનમાં કરી. હવે તીર્થંકર તો બનવાના હતા, પણ તપ દ્વારા જ કદાચ નિકાચિત કર્મને પણ સહી કરવાની તાકાત જો કોઈ પણમાં પણ હોય તો તપ ધર્મની અંદર છે. અને જીવનમાં જેમ જેમ તપ આગળતા જઈશું ને એમ અંદર એક આત્મીય આનંદ તો પ્રગટ છે. અત્યારની કદાચ મારી વાત કરું, મારા વાઇફ 6 મહિનાથી કદાચ પાલિતાણા છે
અને મારે 100 ઓળી પરિપૂર્ણ થયા પછી મેં વર્ધમાન તપનો ફરીથી પાયો નાખ્યો, ફરીથી ઓળીની શરૂઆત કરી. આ બીજું વર્ષ, આ ડિસેમ્બરમાં બીજું વર્ષ પૂરું થશે. 18 હમણાં આ વર્ષે લોકડાઉનની અંદર, એટલે આજે લગભગ જૂન મહિનાની અંદર 18, 19, 20 અને 21 અને આ 22મી ઓળી ચાલી રહી છે. બધા આંબેલ જાતે આંબેલની રસોઈ બનાવી જાતે આંબેલનું વાપરું છું. ત્યારે પણ જે આનંદ આવે છે, 2-4 ચીજ બી વાપરીને આનંદ જે આવે છે ને મોઢા ઉપર, કદાચ એમ થાય કે મારા જીવનની અંદર મેં કોઈ દિવસ ના કર્યું. લોકડાઉનની અંદર 51 જેટલા દિશાવકાશી તપની આરાધનાને સાધના કરી. રોજ સવારે 4 વાગે ઉઠી આરાધનાને સાધનામાં લાગી જવું. પ્રભુ તે તો અમને આ નિમિત્ત આપ્યું છે. લોકડાઉન દ્વારા કેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પ્રભુ આવતા દ્વારા કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું છે, આરાધનાને સાધના કરવી છે. બસ એટલી જ એક વિનંતી કરું. 6 બાહ્ય અને 6 અભ્યંતર તપ, અણસણ ઊંડોદરી. અણસણ તપની સાધના જેમ જેમ વધતી જાય, ઊંડોદરી પણ એક તપ છે. મેં તમને કીધું અણસણ તપ છે, ઊંડોદરી પણ તપ છે. ખાવા બેઠા, 2-4 કોલિયા ઉના ખાધા. કદાચ મારા ભાઈ છે દિનેશભાઈ જમવાની અંદર 3 જ રોટલી વાપરે છે, તપ નથી કરી શકતા. મારે એક ભાઈ છે અનિલભાઈ, એમની તમે સ્થિતિ જુઓ ને તારે એમને થાય કે આ ભાઈ ઉડી કરે છે. તો અત્યારે પણ એમને વર્ધમાન તપની 91મી ઉડી ચાલે છે. મારા એક ભાઈ છે રશ્મિભાઈ, જે થોડાક સમયની અંદર દીક્ષાથી વૈશાખ સુદ છઠની પણ લોકડાઉનના કારણે બંદેવ છોકરાની છોકરીને સંયમના પંથે મોકલા છે. અને બંદેવ પતિ પત્નીઓ દીક્ષા માટે તૈયારી સંપૂર્ણ થઈ રહી છે. અને દીક્ષા વૈશાખ સુદ છઠના દિવસે લેવાના હતા, પણ લોકડાઉનના કારણે ન લઈ શક્યા. એમને વર્ધમાન તપની કદાચ 53 ઉડી કરી છે, ને બધી થામ ચોગિયારથી કરી છે. એમના જીવનમાં એમને 5 માસક સમણ કર્યા છે. પોષકની અંદર 4 માસક સમણ, બધી ક્રિયા ઉભા માસક સમણમાં પડી રહીને પણ કોઈને કરવા ન દેવાનું, પોતાની જાતે જ પડી રહીને કરવાનું. અને સવારના 3 વાગે ઉઠીને આરાધનાને સાધનામાં લાગી જવાનું. સાવક ધર્મમાં પણ બધું કરી શકાય છે. સાધુ તો કદાચ આજના જીવનમાં એમ કહીએ ને, સાધુની નૌકારસી પણ છે ને એક તારનાર છે. આપનો કદાચ ગમે તેટલું તપ હશે ને, પણ કદાચ આ બધા મહાન તપસ્વીની સામે આવી શકે એમ નથી. પણ જીવનમાં એટલો થાય કે સંયમ નથી શીખાયેલું. અને આ તપ ધર્મની આરાધના કરતા કરતા સકલ કર્મનો ક્ષય કરવા માટે પ્રભુ અત્યારે બીજ વાવું છું. આવતા બહુમાં જલ્દી મને ચારિત્ર ધર્મની આરાધના મળે અને દ્વારા કંઈક પ્રાપ્ત કરી શકાય. અને પ્રાપ્ત કરીને પ્રભુ તારા પરમ પંથે પ્રયાણ કરવા માટે સક્ષમ બનવું. પ્રભુ બસ એટલું માંગુ છું. આરાધનાની સાધના કરતા મારા વિદ્યાર્થીઓને પણ અત્યારે કાયમ માટે શીખવું છે. 2 ટાઈમના પ્રતિક્રમણ, 1 સામાયિક. અત્યારે પણ વાડીના ઉપાશ્રયમાં જ્યારે ધમધમતી પાઠશાળાથી 400 છોકરાને એક સાથે ભણાવતો હતો. 150 જેટલા છોકરા 64 કોરી પોષકની આરાધનાને સાધના કરતા હતા. અને આવી જ આરાધનાની સાધના આપણા જીવનમાં મંગલમય રીતના પરિપૂર્ણ થાય. અને તપ ધારા તપસ્યા કરતા કરતા ઓકે દંકા જોર બજાય છું. તે પ્રભુ તપ ધર્મની આરાધના કરતા કરતા મારા મલિન કર્મો નાશ થઈ જાય. મારા જીવનમાં અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ બધું નાશ થઈ જાય. અને પરમ પદની પ્રાપ્તિ થાય એવો પ્રભુ આશીર્વાદ તારી પાસે માંગુ છું. બીજું તો શું માંગવાના? મને વાત આશીષ તારે મને વરસાવવા પડશે. અને જે આશીષ દ્વારા ખરેખર નિર્ભયની ના પાડેલી પણ એમનો ઉપકાર, મને આ સ્વાધ્યાય કરવાની તક મળી. અને સ્વાધ્યાય દ્વારા મારા આત્મા જીવનની તપસ્યાની તક મળી. તપ દ્વારા બસ એટલું ઈચ્છું છું, તપ જેમ જેમ વધતો જાય તેમ સમત્વ ભાવની પ્રાર્થના હોતી જાય. કદાચ એક દ્રષ્ટાંત લઈને છેલ્લે સમાપન કરું. એક જ અડધી મિનિટનું. બસ એ જ ઘાણીમાં પીલાતા કેવલદાન મેળવી શકે. દોરડા પર નાચતા કેવલદાન મેળવી શકે. ઘર મુનિ ખાતા કેવલદાન મેળવી શકે. તો કમસે કમ એક કાચની નીલભાઈ મારી શિખામણ, ખાવા બેસો ને જમવા બેસો ને ત્યારે કમસે કમ એટલું કરજો, કોઈના વખાણ નહીં કરવા અને કોઈનું વખોડવું નહીં. તો જીવન એક સાર્થક બની જશે. અને જીવનને સાર્થક બનાવવા માનવ મળ્યો છે. ક્યાં હારી જઈશું ખબર ન પડશે. એ જીનાના વિરુદ્ધ કઈ કહેવાય હોય. કોઈકને કંઈક પૂછવું હોય તો પૂછી શકે. ઈચ્છા થેન્ક યુ સો મચ વિનોદભાઈ. એકચ્યુઅલી એટલું બધું ઇન્સ્પાયરિંગ આ સેશન હતું
કે એક વસ્તુ આપણે સાંભળીએ તો આમ લાગે કે એક શ્રાવકો આવું જીવન જીવી રહ્યા છે અને એમાં પણ આપનું જીવન, અને એમાં આપણે મયુરીબેનની વાત કરી, રશ્મિભાઈની વાત કરી, બાકી બધા આપના ભાઈબંધની વાત કરી, તો આવું સુંદર જ્યારે લોકો જીવન જીવી રહ્યા છે, જીનાગના પ્રમાણે પોતાનું જીવન જીવી રહ્યા છે, ત્યારે આપણને થાય કે આપણે અમુક બેસિક વસ્તુઓ તો કરી શકીએ ને. એટલે डेफिनेटली આ प्लेटफॉर्म નો एक उद्देश्य ये પણ છે, ये प्लेटफॉर्म का एक उद्देश्य ये भी है कि कैसे हम ये सब महानुभावों के जीवन से कुछ न कुछ अनुभवों के द्वारा हमारे जीवन में भी कुछ न कुछ परिवर्तन लाए. तो ये सेशन बहुत ही फ्रूटफुल रहा, और जैसा कि आपने देखा कि वे खुद तो जिनाज्ञा का पालन करते ही है, साथ ही साथ जितने भी बच्चों को उन्होंने पढ़ाया वे भी जिनाज्ञा का पालन करने में इतने ही तत्पर रहते हैं. जैसे उन्होंने बताया कि उनकी पाठशाला की ट्रिप भी होती थी, तो दोनों टाइम प्रतिक्रमण कंपलसरी करना ही, चौवियार करना ही. और आज इतने सारे उनके स्टूडेंट्स ऐसे हैं जो आजीवन चौवियार प्रतिक्रमण ये सब में अग्रसर है. सो बहुत बहुत धन्यवाद विनोद भाई का कि उन्होंने बहुत ही शॉर्ट नोटिस में हमारा इनविटेशन स्वीकारा और उनके जीवन के बारे में किस तरह ये तप मार्ग में वे आगे बढ़े, वो तप को क्या समझते हैं, और खास करके तो उनकी श्राविका बहन को भी हम बहुत बहुत धन्यवाद देना चाहेंगे. इन्होंने कहा कि इनकी श्राविका बहन 6 महीने से अभी पालीतना है, और उनका एम्बिल अगर हम देखें तो हमें शरीर में एक ध्रुजारी आ जाए कि ऐसे कैसे कोई एम्बिल कर सकता है. यानी एम्बिल में हर एक चीजों के अंदर आइटम्स भी लिमिटेड, और उसके अंदर करियाता या सुदर्शन घनवटी का पाउडर डाल देना और वही कड़वा कड़वा खाना, और वैसे वे आम्बिल की आराधना कर रहे हैं. तो बहुत बहुत धन्यवाद, बहुत बहुत अनुमोदना करते हैं. अब हमारे साथ एक फास्टिंग एक्सपर्ट रमन कृष्ण भी जुड़े हुए हैं. तो मैं रमन कृष्ण जी से एक प्रश्न पूछना चाहूंगा. जैसे जैन धर्म में फास्टिंग करने का तात्पर्य कर्म निर्जरा करने के लिए है, बाह्य तप के द्वारा अभ्यंतर तप की पुष्टि के लिए है, तो कोई साइंटिफिक आपकी स्टडी के हिसाब से ये फास्टिंग कैसे हमारे अग्रेशन को कंट्रोल करने में हेल्पफुल होता है, यानी हमारे विकारों को कंट्रोल करने में हेल्पफुल होता है? सो हम आपके पास से क्विकली 5 मिनट में जानना चाहेंगे कि हाउ हाउ डज दिस फास्टिंग हेल्प्स इन कंट्रोलिंग आवर एग्रेशन. श्योर. इफ देर इसमें 2 पॉइंट्स हम देख सकते हैं अग्रेशन के लिए. एक पॉइंट होता है फास्टिंग इम्पैक्ट ऑन हार्ट रेट, जो हार्ट रेट होता है उसके ऊपर एक होता है. दूसरा है फास्टिंग इम्पैक्ट ऑन टेस्टोस्टेरोन, जो हार्मोन है, which is commonly believed to cause aggression or cause calmness, both of which. इन दोनों को हम we can quickly look at it. पहला जो है which is very very clear, जो फास्टिंग का इम्पैक्ट है, अगर आप किसी का हार्ट रेट देखेंगे, फॉर एग्जांपल किसी नॉर्मल आदमी का हार्ट रेट होता है 75 to 80. आजकल के जमाने में थोड़ा सिटीज में अगर आप देखेंगे तो 80 के आसपास होता है हार्ट रेट. अगर वही आदमी अगर 36 आवर्स ऑफ फास्टिंग करता है तो 20 पॉइंट डिफरेंस बहुत कॉमन होता है नोटिस करने के लिए विद इन द सेकेंड डे ऑफ द फास्ट. वो 36 आवर बोलते हैं. उसमें वी कैन नोटिस मिनिमम ड्रॉप ऑफ 20 पॉइंट्स. अगर 80 से स्टार्ट करते हैं तो 60 हार्ट रेट हो जाता है. अगर उनका हार्ट रेट ऑलरेडी 70 पे है तो 50 पे आ जाता है. क्या होता है अगर आपका हार्ट रेट कम हो रहा है? अगर आपका हार्ट रेट कम हो रहा है कि ये नहीं कि आप बहुत सुस्त हैं या लेजी हैं, ऐसे नहीं है, मगर अगर आपका हार्ट रेट कम हो रहा है तो आपका थॉट्स जो है आप एनालाइज कर सकते हैं. डेफिनेटली कोई भी काम पोज देखिए, आप कोई भी पोस्चर जो है तो काम है. वो क्या कैसे पोस्चर्स होते हैं? भागना काम नहीं होता है. जब हम भागते हैं तो हार्ट रेट ज्यादा होता है. इट इज नॉट एसोसिएटेड विद कामनेस. अगर कोई बैठता है, स्टिल बैठता है, so that is one way of reducing heart rate. अगर आप फास्टिंग कर रहे हैं, whatever be your posture, अगर आप चल रहे हैं, खड़े हैं, कुछ भी हो, इसका ड्रॉप होता है मिनिमम 20 पॉइंट्स ऑन 80. दैट मींस 25% ड्रॉप क्लियरली आप नोटिस कर सकते हैं. इसके बेनिफिट्स डायरेक्टली माइंड पे होता है. यू आर डेफिनेटली मोर क्लियरर. काम का मतलब ये नहीं कि आप सोबर हैं. sober cannot be calm. Definitely I would say clearer. क्योंकि क्या होता है कि कभी कभार बिजनेस में हो या डे टू डे लाइफ में आपको थोड़ा बहुत यू मे हैव टू वर्क एंड टेक एफर्ट.
वो एफर्ट में भी आपको क्लैरिटी ज्यादा होती है, यू आर डेफिनेटली मोर क्लियरर. एज फार एज अग्रेशन जो है, if it is unchecked aggression, definitely this is one of the best ways. 36th hour of fast, जो मैंने पर्सनली रिकॉर्ड किया है, और ऑल्सो द एविडेंस इज वेरी क्लियर, जो साइंटिफिक भी है, वो 25% ड्रॉप दिखाता है हार्ट रेट पे. वो आपका डायरेक्ट एविडेंस है. सेकेंड जो है वो है हार्मोनल इफेक्ट, जो आप बोलते हैं टेस्टोस्टेरोन लेवल्स. टेस्टोस्टेरोन लेवल्स अगर आप स्टडी करते हैं, दैट इज द मैनली क्वालिटीज, जो मैनली फीचर्स होते हैं. इसीलिए आप अगर लेडीज को देखते हैं तो दे आर एंडोर्ड विद एस्ट्रोजन, नॉट विद टेस्टोस्टेरोन. टेस्टोस्टेरोन की स्टडी अगर आप थोड़ा डिटेलली देखते हैं तो इफेक्ट ऑफ फास्टिंग, 24 आवर फास्टिंग raises cortisol, raises testosterone levels. तो टेस्टोस्टेरोन लेवल्स रेज होता है बाय अप टू 1100%. तो अगर टेस्टोस्टेरोन लेवल्स रेज हो रहा है तो मैनली फीचर्स ज्यादा हो रहा है. तो इज इट दैट पीपल आर मोर एग्रेसिव? ये आप चैलेंज कर सकते हैं. ऐसा है कि अगर टेस्टोस्टेरोन लेवल ज्यादा हो रहा है तो शायद कोई बहुत एग्रेसिव हो जाता है. द एक्चुअल रियलिटी इज स्लाइटली डिफरेंट. अगर आप टेस्टोस्टेरोन को देखेंगे तो जो आदमी टेस्टोस्टेरोन लोअर होता है वो सारे लोग बहुत चिड़चिड़ा, इरिटेबल ऐसे होते हैं. टेस्टोस्टेरोन लेवल्स इज आल्सो एसोसिएटेड विद कॉन्फिडेंस. अगर आप एग्रेशन देखते हैं, असर्टिवनेस देखते हैं, कॉन्फिडेंस देखते हैं, एग्रेशन जो है वो नेगेटिव एस्पेक्ट है, असर्टिवनेस, कॉन्फिडेंस, ये सारी चीजें पॉजिटिव साइड्स ऑफ द सेम थिंग, विच आर, जो यूजफुल कह सकते हैं, वो इस तरफ हो सकता है. अगर आप जनरली किसी भी प्राणी को देखते हैं तो जो प्राणी बहुत डरा हुआ है, अगर डर है, लो इन कॉन्फिडेंस है, लो इन सेल्फ एस्टीम है, वही प्राणी, इट इज मोर एसोसिएटेड विद अ शो ऑफ एग्रेशन. ये शो बोलते हैं एग्रेशन. इट इज नॉट अबाउट स्ट्रॉन्ग अटैक, इट्स अ शो. अग्रेशन जो प्राइमरीली होता है, इट इज मोर ऑफ अ शो, इट इज नॉट अ कॉन्क्रीट एक्शन. असर्टिवनेस जो है, कॉन्फिडेंस है, ये सारी चीजें विद एक्शन इट इज एसोसिएटेड. अगर आप टेस्टोस्टेरोन लेवल्स बढ़ा रहे हैं तो डेफिनेटली इट इज एसोसिएटेड विद अ सेंस ऑफ वेलबींग, अ सेंस ऑफ फीलिंग गुड, कॉन्फिडेंस. इसके हिसाब से है जो नेचुरली अप होता है, नॉट आर्टिफिशियल. आर्टिफिशियल जब अप होता है तो यू कैन सी एग्रेशन ऑन द अदर साइड. So fasting is associated with 1100%. बोले तो 11 times the testosterone levels होता है within 24 hours of fasting. This is clinically recorded है. ये अगर बढ़ रहा है तो I will say that a person ज्यादा self assured है, ज्यादा confident है. He is also probably much more in a feeling of well-being. सो इसको चैलेंज कर सकते हैं, मगर एवरी वे अगर आप ठीक से देखेंगे तो नेचुरली रेजिंग टेस्टोस्टेरोन, ये एग्रेशन, इट इज अगेंस्ट द एग्रेशन. क्योंकि टेस्टोस्टेरोन लेवल्स बढ़ने का है तो अगर आप कॉर्टिसोल देखते हैं, जो स्ट्रेस है, इट इज वेरी मच मैनेजेबल, उसी रेंज में होता है. This is what I can present. ज्यादा टेक्निकल, I don't want to get too technical. but definitely काफी हेल्पफुल हुआ. इसके ऊपर डेफिनेटली हम लोग भी थोड़ा रिसर्च करेंगे. आपने दो टर्म्स बहुत अच्छे बताए, और साथ ही साथ बट जो ज्यादा स्टडी करना चाहते हैं वो क्लियरली स्टडी कर सकते हैं. फास्टिंग एंड इम्पैक्ट ऑन हार्ट रेट. सेकेंड है फास्टिंग एंड इम्पैक्ट ऑन टेस्टोस्टेरोन एंड कॉर्टिसोल. ये दोनों अगर आप स्टडी करेंगे तो एविडेंस आपको बहुत क्लियर हो जाता है कि दिस इंपैक्ट्स पॉजिटिवली. यस, तो बेसिकली आपने ये बहुत अच्छा बताया कि हमारा माइंड कैसे क्लियर होते जाता है, हमारा परसेप्शन क्लियर होने लगता है. सो जो आपने 36 आवर्स का फास्टिंग बताया, तो अगर हम लोग जैन ट्रेडिशन के हिसाब से देखें तो जो उपवास होता है वो उपवास 24 आवर्स ऐसे देखने में आता है, राइट, 24 आवर्स. बट ऐसे देखने जाए तो जैनिज्म के हिसाब से सूर्यास्त के बाद खाना नहीं खाते हैं, तो प्रीवियस डे से ही वो फास्टिंग शुरू हो जाता है, and that's how it comes out to be 36 hours. So definitely वो एक उपवास करने से 36 आवर्स की फास्टिंग होती है जैन ट्रेडिशन के हिसाब से. सो ये फास्टिंग डेफिनेटली आपने बताया कि हार्ट रेट के ऊपर कैसे वो असर करता है, और हार्ट रेट हमारे थोड़े स्लो डाउन होने से हमारा जो एक कामनेस भी बढ़ते जाता है,
और आपने उसी तरह बताया कि जो माइंड है उसकी क्लैरिटी और बढ़ती जाती है, तो हम उसे राइट परसेप्शन के हिसाब से देख सकते हैं। और साथ ही साथ आपने जो टेस्टोस्टेरोन लेवल के अंदर इंक्रीज बोला और उसके साथ हमारा कॉन्फिडेंस वगैरह जिसके अंदर इंप्रूवमेंट आता है, तो वो एक थोड़ी नई बात जानने मिली। तो थैंक यू सो मच रमन फॉर दिस, एंड थैंक यू सो मच भाविक भाई फॉर हंस कीर्ति महाराज सर के पूरे जीवन के बारे में बताने के लिए। और विनोद भाई आपका भी बहुत बहुत धन्यवाद कि आप जय हिंद डाइट के इस मंच के ऊपर आए और आपने आपका अनुभव शेयर किया। अब इसी के साथ हम आज के सेशन को विराम देंगे। जगत के सभी जीवों का कल्याण हो, जगत के सभी जीव हमारे मित्र है, कोई भी हमारा वैरी नहीं, इस भावना के साथ अणु परमाणु शिव बनी जाओ, आखा विश्व नु मंगल थाओ, सर्वे जीवो मोक्षे जाओ। कामेमि सव्व जीवे सव्वे जीवा खमंतु में, मृत्यु में सव्व भूवेषु वैरम मज्जन के नहीं। सर्वथा सौ सुखी थाओ, पाप ना कोई आचरो, राग द्वेषति मुक्त बनीने, समता सौ समाचरो।